અંકલેશ્વરની મામલતદાર કચેરી સામે આવેલ ફેડરલ બેંકમાં છેલ્લા 10 મહિનાથી ઉત્તર પ્રદેશના હથિયાર પરવાના સાથે નોકરી કરતા આ સિક્યુરિટી ગાર્ડની ભરૂચ એસઓજી પોલીસે ધરપકડ કરી તેની પાસેથી એક સિંગલ બેરલ બંદૂક અને જીવતા કારતૂસ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મામલતદાર કચેરી સામે આવેલ ફેડરલ બેંકમાં છેલ્લા 10 મહિનાથી હથિયારધારી સિક્યુરિટી ગાર્ડ જય સુરેન્દ્રનાથ મિશ્રા તેના ઉત્તર પ્રદેશના હથિયાર પરવાના સાથે નોકરી કરે છે, પણ આ અંગે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ અને સ્થાનિક પોલીસ મથકમાં હથિયાર અંગે કોઈ નોંધણી કરાવી ન હોવાની માહિતી મળી હતી. આથી એસઓજીની ટીમે સ્થળ પર જઈ તપાસ કરતા સિક્યુરિટી ગાર્ડ જય સુરેન્દ્રનાથ મિશ્રા પાસેથી એક સિંગલ બેરલ બંદૂક અને 5 નંગ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું કે આ શખ્સ CISB સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ મારફતે ફેડરલ બેંકમાં હથિયારી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને ભરૂચ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લાના કોઈ પોલીસ મથકમાં હથિયાર અંગેની કોઈ નોંધણી કરાવી નહોતી. ત્યારે હાલ પોલીસે ₹25,000ની સિંગલ બેરલ બંદૂક અને ₹500ના 5 નંગ જીવતા કારતૂસ મળી કુલ ₹25,500નો મુદ્દામાલ જપ્ત કરી તેની વિરુદ્ધ B ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે.